રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરભરના મતદાન મથકો પર વહેલી સવારથી જ લોકો લાંબી લાઈનોમાં ઊભા રહી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, જે લોકશાહી પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે। વોર્ડ નંબર 15માં પણ ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે ઉમેદવાર નિલેશ હેરભાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું। મતદાન કર્યા બાદ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે છેલ્લા 20 વર્ષથી રહેલું મેણું આ વખતે પૂર્ણ થશે અને તેઓ વોર્ડ નંબર 15માં જીત મેળવી શકશે। નિલેશ હેરભાએ વધુમાં જણાવ્યું કે ભાજપ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલ વિકાસ કાર્યોને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતા છે। શહેરમાં થયેલા વિકાસને અમે વધુ ગતિ આપીશું અને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરીશું તેવું જણાવ્યું। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે વોર્ડ નંબર 15ના ઉમેદવાર જે નિલેશ હેરભા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ જે કહી શકે કે ભારતીય જનતા પાર્ટીમાંથી જે વોર્ડ નંબર 15ના ઉમેદવાર નિલેશ હેરભા છે તેમના પરિવાર સાથે મતદાન આપ્યું છે। ખાસ કરીને લોકોને પણ તેઓ દ્વારા અપીલ કરવામાં આવી છે કે વધુમાં વધુ મતદાન કરે અને પોતાનો જે લોકશાહીનો પર્વ છે તેની ઉજવણી કરે। નિલેશભાઈ વાત કરીશું। હેરભા, શું કહેશો? ખાસ કરીને લોકોને શું અપીલ કરશો ને આજે આપણે મતદાન કર્યું છે? આજે લોકશાહીના પર્વને લઈને લોકોને અપીલ કરું છું કે આજે મેં પરિવાર સાથે મતદાન કર્યું છે, લોકશાહીના પર્વને ઉજવ્યું છે। એમ સૌ વોર્ડ નંબર 15ના બધા પરિવારને મારી વિનંતી છે કે પરિવાર સાથે આ લોકશાહીનું પર્વ ઉજવે। બસ જોતા એવું લાગે છે અને માહોલ એવો છે કે આજ 20 વર્ષનું મેણું ભંગાશે અને આ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર અને આખી પેનલ વિજેતા થશે સારી એવી બહુમતીથી। જનતા 100% સર ઉપર તાજ પહેરાવશે, અમને આશા છે એવી અને ભરોસો છે આ વોર્ડ નંબર 15ની જનતા ઉપર। બહુ સારો પ્રતિસાદ છે અને સારા વિકાસના કામ કરશું। 100% જીતવાના છે, જીત્યા પછી વોર્ડ નંબર 15ના સારા એવા વિકાસના કામ કરશું। ચોક્કસપણે જે વોર્ડ નંબર 15નું છે કહી શકે કે 20 વર્ષનું મેણું ભાંગવાની વાત નિલેશ હેરભાએ કરી છે। આ ઉપરાંત લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે વધુમાં વધુ મતદાન કરે અને જે કહી શકાય કે પોતાનો લોકશાહીનો પર્વ છે તે ઉજવે। ખાસ કરીને અત્યારે નિલેશ હેરભા સહિતના જે તેઓના ફેમિલી મેમ્બર છે તેઓ મતદાન માટે પહોંચ્યા છે અને લોકોને પણ અપીલ કરવામાં આવી છે। આ ઉપરાંત જે કહી શકે કે વોર્ડ નંબર 15માં છે તે ફરીથી કમળ જે કહી શકે ખીલે તેવી આશા પણ છે તે વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।